ડોટર્સ ગ્રેડ 5માં અત્યારે સાઇનોટેક સાયન્સના ક્લાસમાં હતા મેગા મેમ સાથે. અમે 3 વર્ષથી આ ક્લાસીસ કરી રહ્યા છીએ એન્ડ અમે લોકો ઓનલાઈન કરીએ છીએ બીકોઝ વી લિવ ઇન વાપી. So I have come with my daughter who is now in 6th standard and we are coming here every year since last many years. This is our 4th or 5th visit to this fest and this has taken a grand scale this time. And there are very interesting topics like artificial intelligence, Iron Dome, Hyperloop. मुझे यहाँ के बहुत अच्छा लगा. बच्चे नए नए आइडिया लाते हैं, पेरेंट भी हेल्प कर रहे हैं और ये मौका जो मेघा जी ने दिया है वो सबसे बड़ा मौका है. સલીલભાઈ ભટ્ટે અને મેઘાબેન ભટ્ટે બહુ સરસ મોટો પ્રયોગ કર્યો છે. સાઈ નવ ફેસ્ટ અને ફેસ્ટિવલ હોય ત્યાં ઉત્સાહ ઉદ્યમ હોય એની અંદર મજા કરવાની છે એટલે સાયન્સના પ્રયોગોથી એટલે જોતાં જ એ વિચાર કરતાં જ મને ખૂબ આનંદ થયો અને પછી જોયું વિદ્યાર્થીઓ સાથે મળવાનું થયું. વિઝિટર્સ પણ બધા પ્રોજેક્ટને ધ્યાનથી જોવે છે, ધ્યાનથી સમજે છે, ખબર ન પડે તો બીજા પ્રશ્નો પણ પૂછે છે. મને લાગે છે સાઇનો ફેસ્ટ 2026માં આગળના કાર્યક્રમ કરતાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે અને આઈ વિશ સાઇનો ફેસ્ટ એક મોટા સાયન્સ ફેસ્ટિવલમાં પણ હવે પરિવર્તન થશે. હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, સલીલભાઈને અને મેઘાબેનને. સાઇનો ફેસ્ટ એક બહુ જ સુંદર શબ્દ મને તમારા માટે આજે મળ્યો છે, અતુલ્ય. યુ આર ડુઈંગ સમથિંગ વેરી યુનિક. સ્કૂલના બાળકો સાયન્સના બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ્સ હતા અને એમને એ પ્રોજેક્ટ્સને એક્સપ્લેન કરતા ઉત્સાહથી જોયા. ઇટ વોઝ સો ઇન્સ્પાયરિંગ. I mean, it's fantastic. So, all the very best, Meghaben and Salil bhai, for coming years. અને આ હજી વધારે 300થી 30,000 ને 30 લાખ સુધી પહોંચે એવી મારી શુભેચ્છા છે. આજે અહીંયા સાઇનોટેકમાં આવીને મને બહુ જ મજા આવી. બાળકોએ બાયોલોજીથી લઈને સ્પેસ સુધીના બધા અલગ અલગ પ્રોજેક્ટ્સ કર્યા એન્ડ બેસ્ટ વિશેસ ફોર ક્રિએટિંગ ફ્યુચર સાયન્ટિસ્ટ, ફોર ક્રિએટિંગ ફ્યુચર એન્જિનિયર્સ એન્ડ મેકિંગ ઇન્ડિયા એન અમેઝિંગ કન્ટ્રી.